વિષય છે વિદેશ ગમનની અસર. યુવાધનની વિદેશ તરફની દોટ માટે સરકારની બેજવાબદાર નીતિઓ, કથળેલી શિક્ષણ વ્યવસ્થા, સમાજની પશ્ચિમની સંસ્કૃતિ તરફની દોડ, આંધળું અનુકરણ અને બિનજરૂરી દેખાડા દોડ જવાબદાર છે. આને કારણે સમાજ વ્યવસ્થા તૂટી રહી છે. યુવા પેઢીમાં ટેકનિકલ શિક્ષણ અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો છે. પૈસા તો ઘણા કમાય છે, પરંતુ આપણી સંસ્કૃતિ અને સંસ્કારોનું નિકંદન નીકળી ગયું છે. યુવાનોમાં પૈસો આવવાથી વ્યસનો વધી ગયા છે. આજના યુવાનો મા બાપનું આદર કરવાનું ભૂલતા જાય છે. છોકરાઓ અને છોકરીઓ સ્વચ્છંદી બનતા જાય છે. આને કારણે આપણા વડીલોની અવગણના થવા લાગી છે અને એના જ લીધે વૃદ્ધાશ્રમોની સંખ્યા પણ વધી છે. આપણા શિક્ષિત સમાજમાં મોટી સંખ્યામાં મા બાપ વૃદ્ધાશ્રમમાં જવા મજબૂર થયા છે, જે એક ચિંતાનો વિષય છે. જો આપણે અત્યારથી જ આપણી સંસ્કૃતિ અને સંસ્કારોનું ચિંતન નહીં કરીએ તો આવનારા 1-2 દશકામાં આપણો સમાજ અધપતનના આરે પહોંચી જશે. આપણી પાસે પૈસો તો હશે, પરંતુ આપણા યુવાન દીકરા દીકરી આપણી પાસે નહીં હોય. આપણો સમાજ શિક્ષિત પણ છે અને આર્થિક રીતે સદ્ધર પણ છે. આપણે રોજગારીની એવી તકો સરકાર પાસેથી ઊભી કરાવવી જોઈએ, જેનાથી આપણા યુવાનોને યોગ્ય નોકરી અને ધંધો મળી રહે, જેનાથી તેમની આ વિદેશ જવાની દોટ છે તેમાં ઘટાડો થાય. આ જીવસૃષ્ટિમાંથી જેમ ઘણા જીવ લુપ્ત થઈ ગયા છે, તેમ આપણા સમાજને આવનારા સમયમાં લુપ્ત થતાં વાર નહીં લાગે. બસ અહીંયા જ મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ગુજરાત, જય પાટીદાર.